આપણે ચર્ચાને આગળ વધારીએ. જસુભાઈ તો અનેક મુદ્દાઓની વાત કરી, પણ શું લાગે છે આજે માંગ કરવામાં આવે છે, ખાસ કરીને રજનીકાંતભાઈ, એ જાણવું છે કે ઓનલાઈન દવાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની જે માંગ થઈ રહી છે કે ન થવું જોઈએ, ડેમેજ થઈ રહ્યું છે જે પ્રકાર. જી જસુભાઈ હું આવીશ આપની પાસે. જી જસુભાઈ, હું આવું ફરીથી આપની પાસે. રજનીકાંતભાઈ, શું કહેશો કે આ જે નુકસાન થઈ રહ્યું છે, જે મેડિકલ સ્ટોર્સને ઓનલાઈન દવાનું વેચાણ ન કરવાની માંગ થઈ રહી છે, આપની પાસેથી જાણવું છે કે કયા પ્રકારે નુકસાન થઈ રહ્યું છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે? જસુભાઈની અમુક માંગો સાથે અમે સહમત છીએ અને એટલા માટે અમે સરથી સમર્થન આપ્યું છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને કેમિસ્ટ એસોસિએશન જે બંધનું એલાન છે એને સરથી સમર્થન આપ્યું છે. ઓનલાઈન ફાર્મસીની જે વાત કરી જસુભાઈ, બિલકુલ યોગ્ય છે કે નશાની દવાઓ વેચાય છે, ગર્ભપાતની દવાઓ વેચાય છે. ઇવન મેં પોતે એમેઝોન ઉપરથી ગર્ભપાતની દવા વગર પ્રિસ્ક્રિપ્શને મંગાવી છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઈ એક્શન નથી લીધા. એટલે અને ઓનલાઈનમાં ફાર્માસિસ્ટ હાજર છે કે નહીં એ પણ ચકાસી શકાતું નથી, વગર પ્રિસ્ક્રિપ્શને દવાઓ આપે છે. એટલે ઓનલાઈન ગુજરાતની જ નહીં, જનતાની દેશની જનતા માટે પણ ખતરારૂપ છે. તો ઓનલાઈન ફાર્મસીનું વેચાણ બંધ થવું જોઈએ, સાથે અમે સંમત છીએ. પણ જસુભાઈ સાથે બીજા મુદ્દે પર અમે વાત કરવા માંગીએ છીએ કે ઓનલાઈન જેટલી ખતરનાક છે એટલા જ ખતરનાક ગુજરાતમાં ગલીએ ગલીએ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પણ મેડિકલ ખોલીને બેસી ગયેલા કેમિસ્ટો પણ છે. અને મોટા ભાગના જસુભાઈ નું જે એસોસિએશન છે એમની સાથે જોડાયેલા છે. ત્યારે એક જ અમારી માંગ છે કે જસુભાઈ બંધનું એલાન આપે ઓનલાઈન વિરુદ્ધ, અમારો પૂરો ટેકો છે. પણ સાથે સાથે ગેરકાયદેસર મેડિકલો જે ચાલી રહ્યા છે, ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર 10-12 પાસ લોકો દવાઓ આપી રહ્યા છે અને નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપો, ગર્ભપાતની દવાઓ એનું ખુલ્લેઆમ બે રોકટોક વેચાણ કરી રહ્યા છે. અને આ બધું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રહેમ નજર ચાલે છે, એ જસુભાઈ સારી રીતે જાણે છે. ત્યારે અમારી એ માંગ હતી કે ઓનલાઈન ની સાથે સાથે આવા કેમિસ્ટોનો પણ વિરોધ થવો જોઈએ. જો ગુજરાતની જનતાનું આપણે હિત વિચારતા હોય તો એક જ પાસું નહીં, બધા જ પાસા આપણે લક્ષમાં લેવા પડે. બિલકુલ રજનીકાંત કહેવા માંગતા હતા. બિલકુલ, દેવાંગભાઈએ કહ્યું કે રિટેલ મેડિકલોમાં ફૂટફોલ્સ ઓછા થયા છે, તો એનું કારણ ઓનલાઈન ફાર્મસી નથી. એનું કારણ એ છે કે અત્યારે મેડિકલો પાનના ગલ્લાની જેમ ખુલી રહ્યા છે. કોઈ પણ 10-12 પાસ હોય, દવા બજારમાં દવાની દુકાન 2-3 વર્ષનો અનુભવ એમને લીધો એટલે એને બધું નોલેજ આવી ગયું હોય એમ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડેથી 2-3 હજારમાં અત્યારે માર્કેટમાંથી લાવી અને મેડિકલ સ્ટોર ખોલીને બેસી જાય છે. ત્યારે ધારો કે લીગલી જે મેડિકલ સ્ટોર્સ ચલાવે છે એના ત્યાં આપોઆપ ફૂટફોટ ઘટે છે. અત્યારનું ખાલી એક ઉદાહરણ આપું કે વટવા વિસ્તારમાં એક મિત્રએ સારું લોકેશન જોઈ અને ફાર્માસિસ્ટે પોતાનો મેડિકલ કર્યો. નિયમ અનુસાર પોતે ફાર્માસિસ્ટ નિયમ અનુસાર ધંધો કરતો હતો. 6 મહિનાની અંદર એની આજુબાજુ 4 મેડિકલો ખુલી ગયા અને એમાં એક મેડિકલ વાળો તો એવો છે કે જે ભંગારની દુકાન ચલાવતો હતો, ભંગારની દુકાન બંધ કરીને દવામાં આવી ગયો. અને આ 4 મેડિકલો ખુલી ગયા, એના કારણે એના ત્યાં ફૂટફોલ્સ ઓછા થયા, એના ધંધા ઉપર અસર પડી. તો આજે ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ વધી રહ્યા છે, એના કારણે જે નિયમ અનુસાર દવાનું વેચાણ કરે છે, કાં તો પોતે ફાર્માસિસ્ટ છે અથવા તો પોતે બીજો વ્યવસાયમાં છે, પરંતુ ફાર્માસિસ્ટને નિયમ અનુસાર બેસાડી તોતિંગ પગાર આપી નોકરી રાખીને નિયમ અનુસાર ધંધો કરે છે, એવા કેમિસ્ટોને આવા લેભાગુ લોકોના કારણે નુકસાન જઈ રહ્યું છે. એટલે ઓનલાઈન ની અસર છે પણ બહુ ઓછી. એનાથી વધુ અસર જે લોકો ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી અને ગેરકાયદેસર દવાની આટડીઓ ખોલીને બેસી ગયા છે, એમનાથી રિટેલ બિઝનેસને સૌથી વધુ નુકસાન. ઓકે, રજનીકાંતભાઈ, શું કહેશો આ મુદ્દે, ઓનલાઈન વેચાણ બંધ કરવાના મુદ્દે? બિલકુલ, એમાં અમે જસુભાઈની સાથે છીએ કે ઓનલાઈન બંધ થવી જોઈએ. અને જે વાતો છે કે વૃદ્ધ કે લાચાર દર્દીઓ છે જે ઘરમાં બેઠા દવા ઓનલાઈન મંગાવે છે, તો એના માટે દરેક મોટા ભાગના મેડિકલો હોમ ડિલિવરીની સુવિધા આપે જ છે. એટલે એનાથી કોઈ એ લોકોને તકલીફ પડવાની નથી ઓનલાઈન બંધ થવાથી. અને જસુભાઈ જે કહ્યું કે અત્યારે ફાર્મસીના ભાડાના લાયસન્સ પર ચાલતા મેડિકલોની સંખ્યા ઓછી છે અને આ વારંવાર જસુભાઈ બોલે છે, તો જસુભાઈને આપની ચેનલના માધ્યમથી હું પડકાર આપું છું કે કોઈ ગામ, કોઈ શહેર, કોઈ એરિયા મને બતાવે કે આ એરિયામાં બધા મેડિકલોમાં ફાર્માસિસ્ટ ઉપલબ્ધ છે. 50% કરતા વધુ મેડિકલોમાં હું ફાર્માસિસ્ટની ગેરહાજરી ઓન રેકોર્ડ પુરવાર કરી આપીશ. જસુભાઈ મને એરિયાનું નામ આપે કે આ એરિયામાં તમામ મેડિકલોમાં ફાર્માસિસ્ટ ઉપલબ્ધ છે. રજનીભાઈ, મેં તો સરકારને એવું કીધેલું હતું
કે નવા લાયસન્સ ની અંદર ફાર્માસિસ્ટ માલિક કે ભાગીદાર હોય તો જ લાયસન્સ આપો ને. મેં તો આવું કીધેલું હતું. બિલકુલ સહમત છું જસુભાઈ, પણ તમે જાહેરમાં કબૂલો એ કે ભલ ચાલી રહી છે આ પ્રવૃત્તિ, અધિકારીઓ આ મારું પ્રવૃત્તિ નહીં માનતા. ચાલી રહી તમારું છે. વજન વધારે છે, તમે પોલિટિકલ માણસ છો. મારું જી. વજન નથી માનતું. ના ના તમે ના, બહુ કોઈ પોલિટિકલ પોલિટિકલ માણસ છો. માણસ નથી જસુભાઈ, જી, તમે કોઈ ઓકે. પોલિટિકલ માણસ નથી. ભારતીય છો, હું પટેલ છું. ફરક હવે આટલો છે બસ. ઓકે જી આપણે જસુભાઈ, મુદ્દો મને પર છીએ રજનીકાંતભાઈ, જસુભાઈ, આપણે જે ચર્ચા કરી છે. જી મુદ્દા ઉપર આવું છું. જી મુદ્દા ઉપર માત્ર જાઉં છું. 15 સેકન્ડમાં પ્રતિક્રિયા રજનીકાંતભાઈ. હા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ જવાબદારી બને છે કે ગેરકાયદે ચાલતા મેડિકલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની, પરંતુ ફક્ત 2 કે 3 દિવસનું બંધ આપી એમને છાવરવામાં આવે છે. જે ફાર્માસિસ્ટો લાયસન્સ ભાડે આપે છે એમને જન વિશ્વાસ એક્ટ મુજબ 2 લાખના દંડની જોગવાઈ છે. તો છેલ્લા 6 મહિનામાં ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે ફક્ત એક જ ફાર્માસિસ્ટને 2 લાખનો દંડ કરે હમ. છે, એક જ ફાર્માસિસ્ટને. ત્યારે અહીંયા સિસ્ટમ પણ આ લોકોને છાવરતી એવું જણાય આવે છે. તો સિસ્ટમમાં જો સુધારો આવશે તો Okay. ઓનલાઈન ફાર્મસી થી લઈ રિટેલ બિઝનેસમાં ઘણા સુધારા જોવા મળશે. જી દેવાંગભાઈ ટૂંકમાં આપજો.